દોસ્તો, આ એક સત્ય ઘટનાની વાત છે. વાત કંઈક એવી છે કે નીતાબેન અને અનિલભાઈ એ બંને ગામડામાં રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. એમને બે બાળકો હતા. સંતાનોમાં એક દીકરો અને એક દીકરી. દીકરી પાયલ અને દીકરો કુંજ, જે બંને ખૂબ સારી રીતે ભણી શકે એ માટે આ બંને દંપતી એટલે કે નીતાબેન અને અનિલભાઈ ખૂબ મહેનત કરતા હતા. ગામડામાં રહેતું આ દંપતી હવે એને એમ થાય છે કે અમારા બાળકોના અભ્યાસ અર્થે અને ઉચ્ચ કારકિર્દી અર્થે તેઓએ શહેરમાં સ્થળાંતર કરવું જોઈએ. બાળકો માટે તેઓ શહેરમાં સ્થળાંતર કરવા માટે પણ તૈયાર થાય છે. પછી વિચારે છે કે શહેરમાં રહેવા માટે તો સામાન્ય કમાણીમાંથી કાંઈ ન થઈ શકે, ખૂબ વધારે પૈસાની જરૂર પડે છે. બાળકોના સારા ઈચ્છનારા આ માતા પિતા હવે એવું કહેશે કે આપણે 24 કલાક મહેનત કરવા તૈયાર છીએ, પણ આપણા બાળકનું ભવિષ્ય સારું બનવું જોઈએ. બસ એવું વિચારીને અનિતાબેન અને અનિલભાઈ બંને શહેરમાં આવી જાય છે. સુરત જેવા નાનકડા એવા શહેરમાં આવીને વસે છે અને હવે કાળી મજૂરી ચાલુ કરે છે. દિવસ રાત બસ એને એમના પોતાના દીકરાઓના સપનાઓ દેખાય છે અને દીકરાઓનું ઉચ્ચ કારકિર્દી અને અભ્યાસ દેખાય છે. અનિલભાઈથી કામ ન થાય તો પણ તેઓ કામ કરવાનું ચાલુ ને ચાલુ રાખે. આખરે નીતાબેન પણ ઘરે પોતાની રીતે ઘર મજૂરી અને જે કાંઈ બીજા કાર્યો છે એ કંઈક ને કંઈક નાનું મોટું કાર્ય કરતા રહેતા. આવું કરીને એમણે પોતાના દીકરાને 12 ધોરણ તો ભણાવ્યો, પણ સાથે સાથે ઉચ્ચ કારકિર્દી માટે સારી એવી યુનિવર્સિટીમાં પણ મોકલ્યો. દીકરો ભણી ગણીને એન્જિનિયર થયો. ખૂબ સારી રીતે પોતાના પિતાના સ્ટ્રગલને પણ એમણે જોયું હતું, માતાના મહેનતને પણ એમણે જોયું હતું. માતા પિતાએ ખૂબ પરિશ્રમ કરીને દિવસ રાત કાળી મજૂરી કરીને પોતાના બાળકને ભણાવીને મોટો કર્યો. આ તરફ દીકરી, જેમનું પણ જીવન ખૂબ સારી રીતે પસાર થઈ રહ્યું હતું. આ દીકરી પાયલ, કે જેમની પાસે એવું કહેવામાં આવે પિતાએ ખૂબ એમને લાડ લડાવ્યા અને દીકરીને મોટી કરી, ભણવા ગણવા મોકલી અને અત્યારે એક સંસ્કારી દીકરી બની ગઈ. એમને એક સારું એવું સગપણ પણ નક્કી કરવામાં આવ્યું અને એમનું લગ્ન પણ કરાવી દેવામાં આવ્યું. દીકરો ઉંમરમાં નાનો હતો એટલે દીકરો હવે તો એ પણ પરણવા લાયક થઈ ગયો હતો. એટલે વાત એવી છે કે આ દીકરાનું એન્જિનિયરિંગ પૂર્ણ થાય છે અને ખૂબ સારા એવા પગાર સાથે નોકરીએ પણ આ દીકરો લાગી જાય છે. પણ વાત એવી છે કે હવે આ માતા પિતા એમના દીકરાના સગપણ જોવાનું ચાલુ કરે છે અને દીકરાના લગ્નનું માગા પણ આવવા લાગે છે અને માગું સ્વીકારીને તેમના દીકરાના લગ્ન પણ કરે છે. પરંતુ આ ઘરની એ વહુ જે આવે છે એમનો સ્વભાવ ખૂબ અલગ જ પ્રકારનો હતો, એટલે દીકરો પણ એ વહુની જાળમાં ફસાઈ જાય છે. અને વાત એવી બને છે, એક દિવસ એવું બને છે કે ધીમે ધીમે આ બંને પતિ પત્ની એટલે કે એમનો દીકરો અને એમની વહુ છે એ બંને એક જ વિચારધારાથી એક થઈ જાય છે અને આ માતા પિતાને એવું કહેવામાં આવે કે એઓ હેરાન પરેશાન કરવા લાગે છે. માતા પિતાનું ક્યાંય પણ સાંભળવામાં નથી આવતું, ક્યાંય એમને ખાવાનું પણ ઠેકાણું ન હોય તો પછી પિતાને ચાનું પણ ન પૂછતા. ધીમે ધીમે આ દુઃખ અતિશય વધતું જાય છે. એક સમય એવો આવે છે કે એમના પિતા અનિલભાઈ છે એ વહુનો આટલો બધો ત્રાસ સહન ન કરી શક્યા, એટલે તે આ દુનિયામાં છોડીને ચાલી જાય છે. એમનું હૃદય બેસી જાય છે અને આ દુનિયામાંથી, ફાની દુનિયામાંથી વિદાય લે છે. હવે માત્ર ને માત્ર નીતાબેન વધ્યા હતા, જેમની ઉંમર પણ દિવસે ને દિવસે વધી જતી રહી હતી. એક વૃદ્ધ નીતાબેન થઈ ગયા હતા. ત્યારે હવે આ નીતાબાને એમનો દીકરો જે છે એ દીકરો હવે વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનો નિર્ણય કરે છે. માને ખબર ન હોય એવી રીતે બધી જ ગોઠવણ કરીને આ દીકરો માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. અભણ માને તો કંઈ ખબર નહોતી પડતી, પણ છતાં પણ તે દીકરાના રાજી રહેવાથી જ એમનો મતલબ હતો, એટલે તે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે તૈયાર થઈ જાય છે. ધીમે ધીમે ત્યાં એમનું જીવન પસાર કરે છે. ખૂબ દુઃખ સાથે એમનું જીવન પસાર થાય છે. પરંતુ વાત એક દિવસની છે કે જ્યારે દીકરો થોડા વર્ષો પછી એમના માતાને મળવા માટે એનું મન થાય છે, ઈચ્છા થાય છે, એટલા માટે એમના જન્મદિવસ હતો, માને મળવા માટે જાય છે, મીઠાઈઓ લઈને જાય છે. પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ એમને એમ થાય છે કે હવે એમની મા આ દુનિયામાં નથી રહી. એમને જાણ કરવામાં આવે છે કે એમની માતા જે છે 1 વર્ષ પહેલાં અવસાન પામી હતી. આજે એમના ફોટા સિવાય એમની પાસે કશું જ નથી. ત્યારે દીકરાના પગ નીચેથી જમીન સરકી જાય છે, પરંતુ ત્યારે તો સમય જઈ ચૂક્યો હતો, સમય પસાર થઈ ગયો હતો. હવે દીકરો પણ પોક મૂકીને રડે છે, પરંતુ હવે તો એમની પાસે કોઈ રસ્તો નથી. ઘરમાં આવતી વહુઓને એવા સંસ્કારી વહુઓ ઘરમાં પસંદ કરવી કે જે તમારા બાળકને પણ યોગ્ય સંસ્કાર કેળવે અને તમારા આવનારી પેઢીને પણ ખૂબ સંસ્કાર સાથે ઉજાગર કરે. દોસ્તો, આ વાર્તા સાથે તમારું શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ હૃદયસ્પર્શી વાર્તા તમારા પરિવાર સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને.
ધન્યવાદ.